આવ્યા છે મમ્મીના ત્યાં. ભાઈ આ બોલ રમતા રમતા મારી દીધું તો ये हमारे पापा ओपन कर रहे हैं ગેજેટ ના આપણે હીટ ગન. અરે હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. નયા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આર્યને હું ક્યારના ઉઠી ગયા છે, ચા દૂધ નાસ્તો કરી લીધો, પણ આર્યને થોડું રમવું છે એટલે એની સાથે પહેલાં થોડું રમી લઉં. ગઈકાલે તો એના મમ્મી એ લોકોને ફરવા માટે લઈ ગયો. ગઈકાલે જ કહેવાય બેટા, ગઈકાલે તમે ગયા હતા ને. હવે આજે પણ એને ફરવા માટે અમે લોકો લઈ જવાના છે. થોડું એનું વેકેશન છે એટલે ફરવા માટે લઈ જઈએ. ગઈકાલે અમારી સોસાયટીમાંથી બધા લેડીઝ લોકો બધા છોકરાઓને લઈને ફરવા માટે સાંજે ગયા હતા ગાર્ડનમાં. તો મજા કરી છોકરાઓએ. તો વ્લોગ પર તમે બન્યા રહેજો. આજે પણ અમે લોકો બહાર જવાના છે, તો વ્લોગ પર ત્યાં સુધી બન્યા રહેજો તમે. અત્યારે હું આર્ય સાથે થોડુંક નીચે રમી આવું. હા, તો અત્યારે હું આર્ય લેફ્ટમાં બેસી ગયા છે. બસ ફટાફટ નીચે જઈને 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 21, 22, 23, 24, 25, 26 આવી ગયો. 7, 28, 30, 31, 32, 33, 35, 36, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 58, 59, 16. क्या बात है. Eight, 99, 100. Oh, હા યાર, દૂરથી ભાઈ આ બોલ રમતા રમતા મારી દીધું તો બોલ જતો રહ્યો જાવ દેવા માટે અમે લોકો જઈ રહ્યા છીએ. મળી જાય તો ઠીક છે, નહીં તો જઈશ યાર. રમન ભાઈ બીજો નહીં મળે તો કાલે બીજો પ્લે લેવડાવ્યો. ડેલી બોલ થોડી લેવાય. બોલને જોરથી કિક મારી કોટ કૂદીને બાજુની સોસાયટીમાં જતો રહ્યો બોલ. હવે ત્યાં વર્ષોથી એ મકાન બંધ છે, પાર્ટી વિદેશમાં છે, એટલે ત્યાં કૂદીને આપણે બોલ લેવા જવું પણ અઘરું છે, એટલે બોલ આપણે ભૂલી જવાનો. તો અત્યારે આપણે આવી ગયા છે રિવેટ ગનના રિવેટ લેવા. આ દુકાને મળી ગયા. હવે અમે પ્લાનિંગ કર્યો છે સેવસણ બનાવવાનો. આર્યને સેવસણ ખાવું છે એટલે અહીંયા પાઉં લઈ લઈએ. પહેલાં પાઉં લઈને હવે જઈએ છીએ આપણે સેવ લેવા. અહીંયાથી સેવ લઈ લઈએ. હા, તો અમે અત્યારે ઘરે આવી ગયા અને આર્યને સેવસણ ખાવું હતું એટલે પછી સેવસણનો પ્લાનિંગ કરી દીધો. સેવ લઈ લીધી, પાઉં લઈ લીધા. આ ડુંગળી થોડી પીસી નાખી આપણે સેવસણ માટે, ને પછી હું જાતે જ બનાવું છું સેવસણ. તો આજે આપણા ત્યાં બનશે સેવસણ ને ખાસું સેવસણ. આપણી પેસ્ટ રેડી છે. ટામેટાની પેસ્ટ પણ આપણી થઈ ગઈ છે. આ ડુંગળી થોડી શેકાઈ જાય એટલે ટામેટાની પેસ્ટ પણ નાખીને એને મિક્સ કરી લઈશું આપણે. આ છે આદુ લસણની પેસ્ટ, એ પણ આપણે અંદર નાખી દઈશું. હા, તો આપણી ટામેટા ડુંગળીની પેસ્ટ અને એનો વઘાર પરફેક્ટ રેડી થઈ ગયો છે. થોડો હજી શેકાવા દઈએ પછી મરચું મસાલો બધું નાખી દઈશું આપણે. એટલે થોડીક ક્ષણમાં આપણું સેવસણ રેડી. આ બધા સૂકા મસાલાની પેસ્ટ રેડી કરી છે મેં, એ અંદર આપણે નાખી દઈશું. કુકરમાં આપણે ચણા બાફવા મૂકી દીધા. ચણા બાફી લીધા. તાત્કાલિક સેવસણનો પ્લાનિંગ થયો એટલે થોડાક ગરમ પાણીમાં એને બોળી દીધા. ચણા આપણા પરફેક્ટ બોઇલ થઈ ગયા છે. તો આપણું સેવસણ રેડી થઈ ગયું ઓલરેડી. જુઓ તમે, પરફેક્ટ બની ગયું છે. આર્યએ તો ચાલુ પણ કરી દીધું જમવાનું. થઈ ગયું ને અમે જમી લઈએ. આવે આર્યએ તો કારનું સ્ટાર્ટ કરી દીધું છે. સેવસણ હવે ટેસ્ટ કરીને હું બહુ એનો ટેસ્ટ કેવો છે. આર્ય તો કેવું લાગ્યું? આર્ય તને સેવસણ કેવું લાગે? હા, આજે કાર્ટૂન જોઈ રહ્યો છે, એનું ધ્યાન કાર્ટૂનમાં જ છે. ટેસ્ટ કરીને બહુ બધા. હા ભાઈ, પરફેક્ટ બન્યું છે. થોડું તીખું બની ગયું છે, બાકી મસ્ત છે.
તો જમી લઉં. આપણે રિવેટ લઈ આવ્યા છે, આના 100 નંગ લીધા છે, ગણી લઈએ આપણે. ગણી લે રે ચાલ. 4 ઉભરો ઉભરો પપ્પા કેટલા થયા 1 2 3 4 5 6 7 આમ ભેગા કરે ને વાંધો નહીં. અને આ ગેજેટ આપણે લાયા છે, આને ઓપન કરું. એ हमारे पापा ओपन कर रहे हैं ગેજેટને આપણે ખોલીએ. નહીં આવ્યું. हमारे पापा काट रहे हैं और ये निकल गया है देखो हमारा हीट गन, अरे क्या बोलते हैं इसको, भूल गया मैं. मुट्ठी बताना रिवेट गन, इसको रिवेट गन बोलते हैं. लाओ बता लाना ये बताओ गन ये रिवेट गन बोलते हैं इसको. ठीक है આને રિવેટ ગન કહેવાય. આપણે લઈ આવ્યા છે પણ આની સાથે એનું પાનું નથી આવ્યું, એટલે એની માટે આપણે જવું પડશે. પડશે પાછું ફરવું પડશે હા, તો પછી આને ખોલવું કેમ આપણે ભાઈ? આ શૂઝ આપણે તે દિવસ મંગાવ્યા હતા એ રિટર્ન કરી દઈએ. આ રહ્યા બંને શૂઝ અંદર જ, એ ભાઈને રિટર્ન કરી દઈએ. આ તો અત્યારે આપણે આવ્યા છે મમ્મીના ત્યાં, જમી લીધું બધા, અને અમારા બીજા બી મહેમાન ઘરે આવી ગયા, નાનામાં નાના ને મોટામાં મોટા. પ્રશ્વિતા બેન, હા જો કશું જવાબ આ સટાપ એવું કંઈક કીધું હા. દેખો હવે આ પણ બ્લોગ બનાવી દે છે, કંઈક કહે છે. પશુ પ્રશ્વિતા આ છે બચ્ચા પાર્ટી આપણી. अब तू गया बेटा, अब तू गया देख. હા તો મિત્રો વ્લોગ સ્ટાર્ટ કર્યો ત્યારે મેં કીધું કે અમે લોકો બધા ફરવા માટે જવાના છે આજે પણ. તો ફરવા જવાના જ હતા પણ પછી ઘરે માતાજીની પૂજા રાખી લીધું, હવન ને એવું, એટલે પછી ફરવા જવાનું કેન્સલ કર્યું. તો હવે થોડા દિવસ પછી આપણે ફરવા માટે જઈશું, તો એ પણ વ્લોગમાં આગળ આવશે. તો આજના વ્લોગમાં આટલું જ છે. જો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો, લાઇક કરી દેજો. તો આજના વ્લોગમાં આટલું જ છે. આ રીતનો કંઈક દિવસ આપણો હતો. તો આજના વ્લોગમાં આટલું જ છે. જય હિન્દ, જય ભારત, જય માતાજી. ફરી નવા વ્લોગમાં મળીશું. બાય બાય.